સ્વ સતુભાઈ ઠાકરિયાના સ્મરણ અર્થે માંડા ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 218 ટીમોએ ભાગ લીધો હતો. સ્વ સતુભાઈ ઠાકરિયા ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્ય રહેતા અનેક પ્રલોભન વચ્ચે ઈમાનદારીપૂર્વક ઉમરગામ પંથકને મહારાષ્ટ્રમાં વળતું અટકાવ્યું હતું. સતુ ઠાકરિયા પરિવારના જણાવ્યા મુજબ કોથળાભરી રૂપિયાનું પ્રલોભન આપી સ્વ સતુ ઠાકરિયા સમક્ષ જય વિઘ્ન ના પાડવા પ્રસ્તાવ પ્રથમ અને પૂર્વ એમએલએ રૂપિયાને નકાર્યા હતા અને ઉમરગામ અને મહારાષ્ટ્રમાં બળતું અટકાવ્યું હતું. પિતાશ્રીનું નામ સદાય ઉમરગામ પંથકમાં ગુંજતું રહ્યું, અમર રહેવા એવા ઉદ્દેશ એ સાચા હૃદયે સ્વ સતુભાઈ ઠાકરિયાને શ્રદ્ધાંજલિ અર્પિત આદિવાસી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના વરદ હસ્તે અને ઉપસ્થિત મુખ્ય મહેમાનો સહિત ઠાકરિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ટૂંક જ સમયમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં કુલ 218 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર મેચ દરમિયાન ક્રિકેટ રશિયા ખેલાડીઓ ખેલદિલીથી મેચ રમ્યા હતા. મોહનગામ 11 અને ગુરુકૃપા કનાડુ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. બંને મેચ વચ્ચે ચોક્કા અને છક્કાની વણઝાર જોવા મળી હતી. ઉપસ્થિત મહેમાનો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને પ્રેક્ષકોના ખુશીથી ઝૂમ્યા હતા. મેચ દરમિયાન મેચે લાઈવ યુટ્યુબ તથા મોટી સ્ક્રીન મૂકી એક ઇન્ટરનેશનલ મેચ રમાય તેવી વ્યવસ્થા ગોઠવતા ખેલાડી ખુશીથી રમ્યા હતા. જોકે ફાઇનલ મેચમાં ગુરુકૃપા કાનાડુ ફાઇનલ મેચ જીતી લેતા ફાઇનલ મેચ વિજેતા ટીમ કાનાડુને ટ્રોફી, કપ અને રોકડા પૈસા એનાયત કરાયા હતા. રનર્સ અપ ટીમ મોહનગામ 11 ટ્રોફી, કપ, રોકડા પૈસા એનાયત કરાયા હતા. ત્રીજું ઇનામ ટ્રોફી અને રોકડા પૈસા તથા ચોથું ઇનામ ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરી ટીમોને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. જોકે ફાઇનલ મેચ બંને ટીમોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોની વણઝાર જોવા મળી હતી. જરોલીના ભરતભાઈ ગોળા અને સંજય ગાંધીએ મેચ જોવા આવેલા પ્રેક્ષકો છગ્ગાની વણઝારમાં બહારથી કેચ પકડે તો પ્રથમ 2000ની બોલી લગાવી હતી. ત્યારબાદ રેશો વધતા 3000ની બોલી અને અંતે 6 બોલમાં 6 મારનાર ખેલાડીઓને 11000ની બોલી લગાવી ખેલાડીઓનો વિશેષ પ્રોત્સાહન વધારવામાં આવ્યો હતો. તે સાથે 3 સાયકલની ભેટ સહિત વિજેતા અને રનર્સ અપ ટીમને પણ વિશેષ રોકડ સહાય કરી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. તે સાથે ઉપસ્થિત મહેમાનોમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને સમાજના સેવકોએ વ્યક્તિગત રોકડ ઇનામો આપી સાચા હૃદય સ્વ સતુભાઈ ઠાકરિયાના માનમાં અને શ્રદ્ધાંજલિ આપવા રોકડા ઇનામની વણઝાર થતા ફાઇનલ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંયા જે કાર્યક્રમ જે થયો છે ક્રિકેટ, અમારા સ્વર્ગીય પિતાશ્રી સતુભાઈ દેવભાઈ ઠાકરિયા એ ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્ય હતા. એ આપણે 3/2/2022ના દિને એમનું નિધન થયું હતું અને ત્યારબાદ અમે આ વર્ષે 3/2/2024ના દિને એસટી સમાજની એને ટુર્નામેન્ટ રમાઈ હતી. તેમાં 10 દિવસની જ અંદર અમે ફાઇનલ કર્યું તો લગભગ 218 જેટલી ટીમ થઈ હતી અને તે આજે એનો ફાઇનલ દિવસ હતો અને સારી રીતે અમે ટીમ રમી અને એનો અમારા અહીંના સમાજના કે આગેવાનો અહીંયા મહેમાનો આવ્યા હતા અને સારી રીતે એમનું અમે એનો અંત પૂરો કર્યો છે. આ શ્રદ્ધાંજલિ કપમાં સમાજના આગેવાનો જેવા કે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, લોક સાંસદ આપણે ડૉક્ટર કેસીસી પટેલ સાહેબ, માજી એમએલએ શંકરભાઈ વારલી તેમજ ગામના સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, ચાલુ સરપંચશ્રીઓ, રાકેશ રાય શ્રી તેમના આગેવાનો બધા આવીને અમારા ટુર્નામેન્ટને સફળતા મળી તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજની મેચ કેવી રહી? ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી, છોકરા લોકો ખૂબ આનંદ મેળવ્યો તે બદલ બી અમારા ટીમને 218 જેટલી ટીમ આવી હતી એમને ખૂબ ખૂબ અમે આભાર આપીએ છીએ. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.